જ્યારે પ્રણામ કરીએ છીએ ત્યારે એના પાછળનું કારણ જ આ છે. તો આવી રીતના એ 3 એસ્પેક્ટ્સ આપણને અહીંયા જોવા મળે છે. એમાં પછી આધિદૈવિકની જ્યારે વાત આવે છે ત્યારે તો શ્રી મહાપ્રભુજી ખૂબ કહીએ ને કે ડંકાની ચોટ ઉપર આજ્ઞા કરે છે કે પરમ બ્રહ્મ તો કૃષ્ણ. એ પરમ બ્રહ્મ તો કૃષ્ણ જ છે, કે જેમણે પોતે આખી લીલા આખું બધું કર્યું. આ જેટલું પણ આપણને દેખાય છે, જે કંઈ પણ અસ્તિત્વમાં છે, એ ભગવાન કૃષ્ણના જ રૂપ, નામ ને કર્મ છે. જેટલા પણ કર્મ છે એ કૃષ્ણના જ કર્મ છે. જેટલા પણ રૂપ છે, જેટલા પણ ફોર્મ્સ છે, બધા ફોર્મ, ચાહે તમે કોઈ પણ રૂપ આખા જગતમાં કોઈ પણ નું કહો, એ કેવલ ને કેવલ શ્રી કૃષ્ણનું જ રૂપ છે. ને નામ પણ જેટલા જગતની અંદર જેટલાના જે નામ છે એ બધા કૃષ્ણના જ નામ છે. તો એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. કે કૃષ્ણ કેવા છે? અદ્ભુત કર્મા છે. આમ વિચાર કરીએ, કર્મા એટલે કર્મ કરનાર. તો સામાન્ય તો આમ જોવા જઈએ તો બીજું કોઈ કર્મ કરનાર છે જ નહીં આ જગતમાં શ્રી કૃષ્ણ સિવાય. પણ છતાંય એક લીલાત્મક દૃષ્ટિકોણથી આપણે વિચારીએ તો પ્રભુ છે એ અદ્ભુત કર્મા છે. અદ્ભુત કર્મા નામ શ્રી મહાપ્રભુજી અહીંયા પ્રભુ માટે વાપરે છે કે એમની જે લીલા છે એ વાસ્તવમાં એવી છે કે જે લીલાનો આપણે ભાગ પણ હોઈએ તો આપણે સમજી ન શકીએ. જે ક્રીડાનો આપણે ભાગ છીએ, વાસ્તવમાં આપણી સમજ એટલી પરે જઈ જ ન શકે કે આપણે એ અદ્ભુત કર્મના કર્મને સમજી શકીએ. તેવા અદ્ભુત કર્મને રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. રૂપ નામના ભેદ સહિત આખા જગત સાથે રમી રહ્યા છે. હવે આ ખેલ કેવો છે? તો આપણે એક મૂવીની કલ્પના કરી શકીએ કે આખી જે મૂવી છે, હવે એ મૂવી પાછળ કોઈ ડાયરેક્ટર હોય, કોઈ નાટક પાછળનો એનો નિર્દેશક હોય, તો એ જે રીતના નિર્દેશન કરે, જે રીતના એ માર્ગદર્શન કરે, એવી રીતના આખું નાટક અથવા એ મૂવી ફિલ્મ ચાલતી હોય છે. પણ કદાચ ક્યારેક એવું થાય કે એ નિર્દેશક અથવા જે ડિરેક્ટર હોય છે એને એવી ઈચ્છા થઈ કે હું મારા જ નાટકની અંદર હું પણ કંઈક પાત્ર ભજવું, અને પોતે એના અંદર આવી જાય છે. કારણ કે જે બીજા પાત્રો હોય છે એની ઈચ્છાથી કોઈ પણ કાર્ય નથી થતું. અહીં તક કે કોઈ પણ પાત્ર, કોઈ પણ નાટકનો પાત્ર પોતાના હિસાબે, પોતાની ઈચ્છાથી પણ નાટક નથી કરતો. એ કેવલ ને કેવલ નિર્દેશકની ઈચ્છાથી, સ્ક્રિપ્ટ રાઇટરના સ્ક્રિપ્ટ પ્રમાણે બોલવું, તો એ રીતના જ વર્તતો હોય છે. પણ જ્યારે ખુદ ડાયરેક્ટર, જ્યારે ખુદ નિર્દેશક જ પોતે નાટકમાં આવી જાય, તો પછી એને તો જે બોલવું હોય એ બોલી શકે, ને જે કરવું હોય એ કરી શકે, એની જે ઈચ્છા હોય એ થઈ શકે. તો અહીંયા આવું જ થઈ રહ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા એ જ સમજાવે છે કે કૃષ્ણ કોને કહેવાય? સ એવ પરમ કાષ્ઠાપન્ન કદાચિત જગદુદ્ધારાર્થમ પ્રાદુર્ભવ. કે જે પરમ કાષ્ઠાપન્ન છે. એટલે પરમ કાષ્ઠા એટલે શું? આપણે પરાકાષ્ઠા જે વર્ડ બોલીએ છીએ કે આ વસ્તુ એની પરાકાષ્ઠા પર છે. એટલે સૌથી એક્સિલન્ટ જે તત્વ છે, કે એક્સિલન્સી એના આગળ કોઈ આવી જ નથી શકતી. એવા પરમ કાષ્ઠાપન્ન જે તત્વ છે, એ જ્યારે જગતના ઉદ્ધાર માટે થઈને પોતે જ આ જગતના અંદર પ્રગટ થાય છે, ત્યારે એ કૃષ્ણ નામથી પ્રસિદ્ધ થાય છે. એ વસ્તુ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અને એ એમની લીલાઓના જ કારણે, ભલે બીજા બધા ઘણા કારણો હોઈ શકે, પણ મૂળ કારણ જગતનો ઉદ્ધાર કરવો અને પોતાના જ એ પરમ સૌંદર્યને પ્રગટ કરવું. શ્રી ઠાકોરજીને હવે લીલામાં એવી ઈચ્છા થઈ કે મારું પરમ સૌંદર્ય વાળું સ્વરૂપ કેવું હોય. એટલે કે એ સુંદરતાની પણ એક્સ્ટ્રીમનેસ, કે જ્યાં સુંદરતા એના પરે કોઈ વિચારી ન શકાય, એવી પરમ સુંદરતા કે જેના દર્શન કરવા પણ દુર્લભથી પણ વધારે દુર્લભ છે. જે કેવલ સામાન્ય નેત્રો દ્વારા પણ જે સુંદરતાને કોઈ વ્યક્તિ પોતાની આંખોમાં ઝીલી ન શકે, એવી જે પરમ સુંદરતા છે, પરમ વર્ડ પર ઇન્વર્ટેડ કોમાસ, કે પરમ એટલે હાઈએસ્ટ ફોર્મ ઓફ સુંદરતા,
એવી સુંદરતા મારી પ્રગટ કરું, એવી ઈચ્છા જ્યારે પ્રભુને થઈ ત્યારે શ્રી કૃષ્ણ રૂપે પ્રભુ ભૂતલ પર પ્રગટ થયા. તો આવી રીતના શ્રી કૃષ્ણનું સ્વરૂપ આપણને મહાપ્રભુજી ઘણી બધી જગ્યાએ ને ઘણી રીતે ખૂબ સુંદરતાથી સમજાવે છે. હવે કૃષ્ણ રૂપે પણ પ્રભુ ઘણી વાર પ્રગટ થયા છે, અલગ અલગ રીતે પ્રગટ થયા છે. ક્યારેક પુરુષ રૂપે પણ પ્રગટ થયા છે, ક્યારેક અવતાર રૂપે પણ પ્રગટ થયા છે. પણ મેઇનલી શ્રી કૃષ્ણ કોણ છે, તો આ વસ્તુ આપણને સુબોધજીની દ્વિતીય કારિકામાં પણ ખબર પડે છે કે કર્તા અજ્ઞ સકલસ્ય યો નિગમ ભૂ સર્વસ્વરૂપોપી સન સર્વસ્યાસ્ય વિદારણો વિજયતે નિર્દોષ સર્વેષ્ટદ યો લીલાભિરનેકધા વિતનુતે રૂપમ નિજમ કેવલઃ સોયમ વાચી મમાસ્તુ પૂર્ણ ગુણભૂ કૃષ્ણાવતારપતિ. કૃષ્ણાવતારપતિ એટલે કૃષ્ણ અવતારપતિ. જેટલા પણ અવતારો છે, અવતારોના પણ પતિ જે છે એ કૃષ્ણ છે. એટલે પ્રભુ મૂળ અવતારી રૂપે, મૂળ રૂપે અહીંયા પધાર્યા છે. તો આ વસ્તુ અહીંયા આપણને એ સમજવાની છે કે મૂળ રૂપ એ કૃષ્ણ છે. હવે કદાચ આપણે કોઈ પણ પુસ્તકમાં અથવા કોઈ પણ સિરિયલમાં, ટીવી શોમાં ગમે તે જોયું હોય કે કોનો કોણ અવતાર છે, પણ આ બધી વસ્તુની વાસ્તવિકતા આપણને ભાગવતજી ઇત્યાદિ ગ્રંથોથી મળશે, કે જેમાં આપણે સમજી શકીશું કે એ કૃષ્ણનું વાસ્તવિક સ્વરૂપ શું છે. કૃષ્ણ કેવલ એક અવતાર માત્ર નથી. હા, અવતાર રૂપે પણ પ્રગટ થયા છે, પણ એ ગૌણ ભાવ છે. મુખ્ય ભાવ આપનો અવતારી હોવાનો છે. કારણ કે કૃષ્ણાવતાર પતિ, કૃષ્ણ અવતારોના પણ પતિ છે. એટલે આપનું સ્વરૂપ એ આદિ મૂર્તિનું સ્વરૂપ છે. અહીંયા એક બીજી વસ્તુ એ પણ ધ્યાન રાખવાની છે કે મહાપ્રભુજી એટલે જ આપણને સેવાના વિષયમાં પણ આજ્ઞા કરે છે. ક્યારેક તમને મને પ્રશ્ન થાય કે આપણા સેવ્ય કોણ? કારણ કે ખાલી ને ખાલી જો આપણે પુરુષોત્તમ આપણા સેવ્ય છે એવી વાત કરીએ તો પુરુષોત્તમ તો રામચંદ્રજી પણ છે. શ્રી રામ પુરુષોત્તમ નથી એવું નથી, શ્રી રામ પણ પુરુષોત્તમ છે. એવી રીતના નરસિંહજી પણ પુરુષોત્તમ છે, વામનજી પણ પુરુષોત્તમ છે. તો આપણે અહીંયા એ લોકોની સેવા કેમ નથી કરતા, એ પણ ઘણી વાર પ્રશ્ન થાય છે. શ્રી રામચંદ્રજીની પણ પોતાના કાળમાં 4 વાર પુષ્ટિ લીલા થઈ છે, તો પછી શ્રી રામચંદ્રજી કેમ સેવ્ય નથી? તો આનો જવાબ શ્રી મહાપ્રભુજી જ આપે છે કે આદિ મૂર્તિ કૃષ્ણ એવ સ્વસેવ્ય. કે સેવ્ય, આપણા સેવ્ય કોણ? તો એવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે આદિ મૂર્તિ જે કૃષ્ણ છે, આદિ મૂર્તિ કોને કહેવાય? કે જેમનામાંથી બધા પ્રગટ થયા હોય, જેમણે બધા રૂપ લીધા હોય. જેમ કોઈ વૃક્ષનું બીજ હોય કે જેમાંથી આખું વૃક્ષ પ્રગટ થાય, તો એને આદિ, એનું આદિ કહેવાય, એટલે એનું બિગિનિંગ કહેવાય. એટલે કે જ્યારે આટલા બધા રૂપો પ્રભુએ નહોતા લીધા, એ પેલા એકમાત્ર રૂપમાં જેમાં બિરાજમાન હતા, એને આદિ મૂર્તિ કહેવાય. અને કૃષ્ણ શબ્દ જ આદિમૂર્તિનો જ એક બીજો અર્થ થાય છે. એ પણ આપણે જોયું હતું કે કૃષિર્ભુવાચકો શબ્દ નશ્ચ નિવૃત્તિ વાચક, એના દ્વારા આપણે સમજેલા કે કૃષ્ણ વર્ડનો જ અર્થ પરમ સત્તા અથવા સદાનંદ હોવું એ થાય છે. તો અહીંયા આપણને આદિમૂર્તિ હોવું સમજાય છે. અને બીજી વસ્તુ એ સમજાય છે કે આદિમૂર્તિ કૃષ્ણ પણ જે પોતે આખા આ અવતાર કાળમાં બિરાજમાન રહ્યા, અને એ અવતાર કાળના અંદર પણ જેમ ઘણા લોકોને કદાચ એવું લાગતું હોય કે 11 વર્ષ અને 52 દિવસ સુધી જ પરમ બ્રહ્મ કૃષ્ણ હતા, પછી નહોતા, તો એવું પણ નથી. છેક દ્વારકા લીલા પછી સ્વધામ પધારવા સુધી જે કૃષ્ણ બિરાજમાન હતા, એ કૃષ્ણ એમાં પણ કેવલ ને કેવલ આપણા સેવ્ય એ વ્રજાધીપ છે. સેવા આપણી વ્રજલીલાની અનુકૂળ છે. એટલે એ જ કૃષ્ણ તો એ જ છે કે જે દ્વારકાધીશ છે, જે મથુરાધીશ છે, જેણે ભગવદ્ ગીતાનો ઉપદેશ કર્યો છે. કૃષ્ણ તો એને એ છે. પરંતુ અહીંયા આપણો જે ભાવ પ્રભુ પ્રત્યે છે એ વ્રજલીલાનો ભાવ છે. કારણ કે વ્રજના ભક્તોનો જે ભાવ છે એ સર્વોપરી સર્વોત્કૃષ્ટ ભાવ છે. વ્રજ ભક્તો એ મેજોરિટીમાં તામસિક ભક્તો હતા. તો તામસ ભાવ કે જેમાં એક સામાન્ય રીતે પણ જોવા જઈએ તો એક જિદ્દીપણું મળે છે. તામસ ભાવમાં જીદ હોય છે. તે જીદ એ લોકોની પણ એવી કે શ્રી ઠાકોરજી વગર એક ક્ષણ પણ ન રહી શકે. જુઓ કે જ્યારે ગોપી ગીતમાં ગોપીજનોની શું હાલત થઈ હતી.
પ્રભુ એક ક્ષણ માટે પણ જતા રહ્યા તો એક જીદ છે કે પ્રભુ અમારી પાસે જ રહેવા જોઈએ, આ પ્રેમથી કરેલી જીદ છે. તો ઠાકોરજીને મેળવવામાં હોતી એ ચલતી એ ના ચાલે કે ભાઈ જેમ આપણે કહીએ ને કે ભોજન મળ્યું તોય ઠીક, ન મળ્યું તોય ઠીક, સુવા મળ્યું તોય ઠીક, ન મળ્યું તો ઠીક, પૈસા મળ્યા તો ઠીક, ન મળ્યા તો ઠીક. એની જેમ ભગવાન મળ્યા તો ઠીક, ન મળ્યા તો ઠીક એવું કરે તો ભગવાન નહીં જ મળે. એના માટે પ્રભુ મળવા જ જોઈએ એવી આપણા અંદર એક આતુરતા આવવી જોઈએ, જે આપણને વ્રજભક્તોથી શીખવા મળે છે. એટલે આપણી ત્યાં ગોપીજનોને મોટામાં મોટા ગુરુ કયા છે. આવો શ્રેષ્ઠતમ ભાવ આખા ને આખા બીજી કોઈ લીલામાં જોવા નહોતો મળ્યો. કોઈને આવો નિસ્વાર્થ પ્રેમ શ્રી કૃષ્ણ માટે નહોતો. તે એટલા માટે આપણી ત્યાં સર્વોપરી ભાવ વ્રજભક્તોનો માનવામાં આવે છે. તો એટલા માટે એ વ્રજભક્તોનો, કારણ કે તમે અનુકરણ કરવા જ જો માંગો છો તો પછી સર્વશ્રેષ્ઠનું અનુકરણ કરો ને. તો તમારે જો સેવા કોઈની જોઈને શીખવી છે તો તમે પ્રેમ જોઈને શીખવો છે તો વ્રજભક્તોનો શીખો. તો માટે આપણી સેવા એ વ્રજલીલા ઉપર ફોકસ્ડ છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. તો આ વસ્તુથી આપણને આ ક્લિયર થાય છે કે આપણા સેવ્ય કૃષ્ણ એ કેવી રીતે છે. તો અહીંયા જયારે મૂળમાં પરમ બ્રહ્મ તું કૃષ્ણ અહીં કહીને મહાપ્રભુજી સમજાવે છે આગળ, તેમાં શ્રી મહાપ્રભુજી જેમ આપણે ગયા વખતે જોયું કે ગંગાજીના ઉદાહરણથી બ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે. જેમ ગંગાજીના 3 સ્વરૂપ છે એ પણ આપણે જોયું કે દરેકના 3 સ્વરૂપ હોય છે. તો અહીંયા ગંગાજીના 3 સ્વરૂપ, આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક. તેના અંદર પણ પેલા આદિ ભૌતિક રૂપ ગંગાજીનું એટલે નદી રૂપ જે છે, પછી આદિ આધ્યાત્મિક રૂપ એટલે તીર્થ રૂપ હોવું, અને આદિ દૈવિક રૂપ હોવું એટલે શ્રી ગંગાજીનું દેવી સ્વરૂપ. આને હવે આપણે કૃષ્ણ સાથે જોડીએ તો કૃષ્ણનું આદિ ભૌતિક રૂપ આપણે જોયું જગત છે જે ગંગા જળની જેમ, ગંગા નદીની જેમ છે. પછી અક્ષર બ્રહ્મ છે ગંગાજી જે તીર્થ છે. હવે ગંગાજી તો જ્યાંથી પ્રગટ થાય છે, કારણ કે ગંગાજી કોઈ એક જગ્યાથી પ્રગટ નથી થતા. ઘણાને એવું થતું હોય છે કે ગંગાજીનો બિગિનિંગ પોઈન્ટ છે ત્યાંથી ગંગાજી પ્રગટ થાય છે. તો એવું નથી. એક જગ્યાથી અલકનંદા પ્રગટ થાય છે, એક જગ્યાથી મંદાકિની પ્રગટ થાય છે. તો બંને મળીને ગંગાજી થાય છે, અને પછી છેલ્લે બે ઓફ બેંગોલમાં જઈને ગંગાજી એમાં સમાઈ જાય છે, બંગાળની ખાડીમાં. તો આવી રીતના જે ગંગાજીનું નદી સ્વરૂપ છે તેમાં દરેક જગ્યાએ ગંગાજીમાં એ આધ્યાત્મિક ભાવ બધાનો નથી આવતો. હરિદ્વાર, ઋષિકેશ, પ્રયાગરાજ વગેરે સ્થળોમાં એક તીર્થનો ભાવ શ્રી ગંગાજીમાં આવે છે. એક તીર્થ સ્વરૂપ ત્યાં, અને આદિ દૈવિક સ્વરૂપ પણ ઘણા લોકો માને છે. ગંગાજીના ઘણા બધા ચિત્રો પણ આજે આપણે જોઈએ છીએ, ઘણા બધા સ્વરૂપો જોઈએ છે. ઘણામાં ગંગાજી મગર ઉપર બિરાજેલા બતાવવામાં આવે છે, તો ઘણી જગ્યાએ કચ્છપ પર એટલે કાચબા પર બિરાજતા દેખાડે છે. તેવા ગંગાજીના આધિદૈવિક સ્વરૂપ પણ છે. હવે ઘણા બધા ભક્તો છે ગંગાજીના પણ, કે જે ગંગાજીની પણ ભક્તિ કરે છે. હવે એ ગંગાજીના ભક્તોને પણ ઉપાસ્ય એ અલગ અલગ છે. જેમ ગંગાજીમાં જે આધ્યાત્મિક ભાવ રાખનાર છે, એટલે તીર્થરૂપ જે ભાવ રાખવાના છે, એને તીર્થનું જ જે ફળ છે, એટલે કે સામાન્ય જે મોક્ષની પ્રાપ્તિ અથવા જે પાપ પોતાના ધોવાઈ જવા એવા બધા જે ફળ છે, એ તીર્થ સ્નાનના ભાવથી ગંગાજીમાં જવાથી એક આ તીર્થ છે એવું માનવાથી મળે છે. તો આ જ જ્ઞાન માર્ગીઓનું અપ્રોચ છે. અહીંયા બ્રહ્મમાં પણ આવું છે કે અક્ષર બ્રહ્મમાં જે જ્ઞાનીઓ છે, જે લોકો જ્ઞાન માર્ગ વડે બ્રહ્મમાં લીન થવા માંગે છે, જે હજી 4 પુરુષાર્થોથી 5મા પુરુષાર્થે નથી આવ્યા, જે હજી 4 પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થને જ વિચારી રહ્યા છે, તો એ જે મોક્ષ પુરુષાર્થ મેળવવાનું છે એ આ તીર્થ રૂપ એટલે અક્ષર દ્વારા, અક્ષરમાં સમાઈને એ જે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે એમના માટે. પણ હવે વાત કરીએ કે કોઈને ગંગાજીના સ્વરૂપમાં આસક્તિ હોય, કે ગંગાજીને એક દેવીના રૂપમાં, માતાના રૂપમાં પૂજવા માંગતા હોય, તો હવે એના માટે પણ એ ગંગાજી એના માટે ગમે ત્યાં પ્રગટ થઈ શકે.
પછી ગંગાજીની મૂર્તિ પોતાના ઘરે પણ પ્રતિષ્ઠાપિત કરીને ઘરમાં પણ ઉપાસના કરી શકે છે, એના ઘરે પણ ગંગાજી પ્રગટ થઈ શકે છે, એ વસ્તુ અહીંયા સિદ્ધ છે. હવે આમાં તીર્થમાં એક લિમિટેશન આવી જાય છે. તીર્થમાં શું થાય છે કે તીર્થનું જલ ગંગાજીનું તમે ઘરમાં લાવો તો એનાથી તમારા કદાચ પાપ તો દૂર થશે, પણ તમને મોક્ષ જેવા ફલોની પ્રાપ્તિ નહીં થાય. કેમ? કારણ કે એક તીર્થની મર્યાદા છે. પણ જે ગંગાજીનું આદિદૈવિક સ્વરૂપ છે તો ગમે ત્યાં પ્રગટ થઈ શકે, તો એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. હવે હજી એક બહુ સુંદર વાત શ્રી ગુસાઈજી અહીંયા આપણને સમજાવવા માંગે છે પોતાની ટીકામાં, જે ખરેખર આપણે ડીપલી જો સમજી જઈએ તો આપણને આ જગતનું બ્રહ્માત્મક હોવું સમજાઈ જશે. કે કોઈ પણ વ્યક્તિ જેને ગંગાજીના દેવી રૂપમાં પણ ભાવ હશે, ચોક્કસ એને ગંગા નદીમાં પણ એટલો ભાવ હશે. એટલે કે જે ગંગાજીની મૂર્તિની પૂજા કરતો હોય એને કમસે કમ ગંગા નદીમાં તો એટલો ભાવ હોય જ ને, એને ગંગા નદીમાં એટલો જ ભાવ હશે. તો હવે જ્યારે ગંગા નદીમાં જશે ત્યારે ગંગા નદીમાં પણ એને એ દેવી જ દેખાશે. ગંગા નદીમાં પણ ગંગા દેવી, ગંગા માતા જ એને દેખાશે. અને કદાચ જો નહીં પણ દેખાય તો અગર જો એનામાં એટલી હજી ઉત્તમ ભક્તિ નહીં હોય ને એને નહીં દેખાય તો ભાઈ આપણને કેવું મગજમાં થાય કે ભાઈ જો આ ગંગા નદી, ગંગા માતા છે, આ ગંગા દેવી છે, એવી રીતના પણ એકવાર આપણને ભાવ થઈ જાય. તો અહીંયા એ જ સમજાવે છે કે જ્યારે ગંગાજીનું આદિ ભૌતિક રૂપ એ આ ગંગા નદી છે, જેની અંદર બધાને આવી રીતના ગંગાજીના દર્શન થાય છે, તો આવી રીતના કૃષ્ણનું જે આદિ ભૌતિક રૂપ આખું ને આખું જગત છે, એ આખું જગત જ જો તમને કૃષ્ણમય લાગવા લાગશે તો પછી એ તમારું જીવન સફળ થઈ ગયું. પછી કોઈ વસ્તુ જ બાકી નથી થઈ. પછી સર્વમાં તમને કૃષ્ણ જ દેખાવા લાગશે. જો તમારામાં જગત, આખા જગત માટે એ કૃષ્ણનો ભાવ થઈ જશે. અને એ ક્યારે થાય કે સ્નેહની અતિશયતાથી. જ્યારે આપણો સ્નેહ એટલો બધો અતિશય વધી જાય છે, સ્નેહની પરાકાષ્ઠા આવી જાય છે, એટલો પ્રેમ પ્રભુ માટે વધી જાય છે કે પછી સર્વત્ર આપણને કેવલ ને કેવલ કૃષ્ણ દેખાવા લાગે છે, ત્યારે એ દશા સિદ્ધ થાય છે. હવે અહીંયા એક એવું નહીં સમજતા કે એ આપણો ભ્રમ થવાનો છે. એટલે કે ઘણીવાર આપણને એમ થાય કે જેમ લૌકિકમાં કોઈ વ્યક્તિ આપણને ગમતો હોય તો આપણને બધે એ જ દેખાવા લાગે, તો એવી રીતના અહીંયા પણ હશે કે ભાઈ કૃષ્ણ માટે પ્રેમ છે, કૃષ્ણ ગમે છે તો બધે કૃષ્ણ દેખાય છે. તો એવી એટલે મતલબ એ ટાઈપનો કોઈ અલંકાર આપેલો કે એવી કઈ એક પેપટોક માત્ર નથી, પણ વાસ્તવિકતા આપણી સામે ઉજાગર થાય છે. જેમ આપણે સમજ્યું કે સર્વત્ર એ કેવલ કૃષ્ણ જ બધા રૂપ નામ કર્મ લઈને બિરાજે છે, એટલે બધું કૃષ્ણ છે. તે વાસ્તવિકતા આપણાથી કેમ છુપાયેલી છે કે પ્રભુએ આપણી સામેથી આખા જગતમાંથી પોતાના જુદા જુદા ધર્મોનો તિરોધાન કરેલો છે. જેમ આપણા અંદરથી આનંદ ધર્મનો તિરોધાન છે, પછી જળ પદાર્થોમાંથી ચૈતન્ય ધર્મનો તિરોધાન છે, તો આવા અમુક તિરોધાન કરી અને પ્રભુએ પોતાની માયાને વચ્ચે મૂકી, જે માયા આપણા માટે સંસાર ઉભો કરે છે, બસ એટલા કારણથી આપણને જગત કૃષ્ણમય નથી દેખાતું. એટલે અહીંયા કોઈ વસ્તુ નવી ઊભી કરવાની જરૂરત નથી, એ પહેલેથી જ છે. એને આપણે જોઈ શકવાની લાયકાત મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ જે આપણે મહાભારતમાં પણ જોઈએ છે, એટલે જોકે એ સંદર્ભ આખો અલગ છે, એ પુરુષ એટલે સમષ્ટિ અંતર્યામી નારાયણ સ્વરૂપની વાત છે. પણ જ્યારે ભગવાને વિરાટ રૂપના દર્શન અર્જુનને કરાવ્યા, તો હવે વિરાટ રૂપ પ્રભુએ પ્રગટ નથી કર્યું, એ સમજજો. દિવ્યમ દદામી તે ચક્ષુ, ભગવાને એ ચક્ષુ અર્જુનને આપ્યા તો ઓટોમેટિકલી સામે રૂપ દેખાવા લાગ્યું. એટલે સમજ્યા, એ રૂપ તો ત્યાં જ હતું, એ રૂપ કશેથી ઊભું કરવું નથી પડ્યું. જેમ આજે આપણે એ પણ જોઈએ છીએ કે ટીવી શોઝમાં કે આમ ભગવાન ઉભા હતા અને પછી બે મોઢા આવ્યા હનુમાનજીના અને શિવજીના, પછી બે મુખ બીજા આવ્યા, પછી બે મુખ બીજા આવ્યા, તેમ કરીને ઊભું નથી થયું. જેવા ચક્ષુ મળ્યા તો સામે બિરાજતા જ હતા, એ દેખાવા લાગ્યા. તો આવી રીતના એ જે વચ્ચેનો જે પણ અંતરાય છે, કે જે પણ વિઘ્ન છે, કે જેના કારણે
પ્રભુનો એવો અનુભવ આપણને નથી થતો, એને કેવલ દૂર કરવા માત્રની વાર છે. પ્રભુ આપણી સામે જ બિરાજે છે. અને એ જ મિથ્યા તત્વ એટલે જે અહંતા મમતાત્મક સંસાર છે, એ જ આપણને કોઈને કોઈ કાળે પ્રભુ સુધી પહોંચવા નથી દેતો. તો એ જ આ માયા દ્વારા ઊભી કરેલી વસ્તુ છે. બાકી જીવ તો બ્રહ્મનો ડાયરેક્ટ અંશ છે. આ બધી વસ્તુ હજી આપણે ડિટેલમાં શ્રી મહાપ્રભુજીની વાણીથી સમજશું, તેનાથી આપણને સેવાના ઉપર જે મહાપ્રભુજી ભાર મૂકે છે એનાથી આપણને સમજાશે. હવે અહીંયા એક બીજી વસ્તુ કહેવામાં આવી છે કે જગતના અંદરના જે 3 ગુણો છે એના વિશે વાત કરે છે કે જગતનું ત્રિવિધમ પ્રોક્તમ. તો એના અંદર ત્રિગુણાત્મક જગતની વાત હવે અહીંયા શરૂ થાય છે. આ જગત છે એ 3 ગુણો વાળો છે. એ 3 ગુણ કયા? તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 જે ગુણો છે એ 3 ગુણોના અધિષ્ઠાતા દેવ પ્રભુએ જ સ્થાપિત કર્યા છે, એ 3 ગુણોને કંટ્રોલ કરવા માટે. જેમ રજોગુણના અધિષ્ઠાતા દેવ એ બ્રહ્માજી છે, તમો ગુણના અધિષ્ઠાતા દેવ એ શિવજી છે, અને સત્વગુણના અધિષ્ઠાતા દેવ એ વિષ્ણુ છે. આ 3 દેવો દ્વારા આખા જગતની સ્થિતિ છે, બધું કાર્ય છે એમના દ્વારા. અને બીજી વસ્તુ કે જે એ ગુણના જીવો છે, જે તે ગુણના ભક્તો છે, એમના પર તે દેવ કૃપા કરીને એમનું મનવાંછિત ફળ આપે છે. સત્વગુણી ભક્તોને વિષ્ણુ ભગવાન ફળ આપે છે, તમોગુણી ભક્તોને તમો ગુણ અધિષ્ઠાતા શિવજીની ઉપાસનાથી શિવજી ફળ આપે છે, રજોગુણી ભક્તોને રજોગુણના અધિષ્ઠાતા બ્રહ્માજી તે ફળ આપે છે. તો આવી રીતના ત્રિવિધ ફળ એ લોકોને પ્રાપ્ત થાય છે. પછી હજી અહીંયા એક સમજવાની વસ્તુ છે કે આ 3 ગુણોની જે આપણે વાત કરી કે 3 ગુણના 3 અધિષ્ઠાતા દેવ, અને એ 3ની ઉપાસના 3 પ્રકારના જીવો દ્વારા. તો અહીંયા પણ આ બધી જે ઉપાસના છે સકામ ઉપાસના આ બધા દેવતાઓની છે કે જેના અંદર હજી પણ આપણે 4 પુરુષાર્થોથી બહાર નથી આવ્યા. જેમ આપણને બાલબોધમાં શ્રી મહાપ્રભુજીથી ખ્યાલ આવ્યો કે ભોગ છે શિવજી દ્વારા છે અને મોક્ષ છે વિષ્ણુ દ્વારા છે. તો આવા બધા ફળો અહીંયાથી આપણને પ્રાપ્ત થાય છે. મોક્ષ સુધીના પણ ફળો આપણને ત્યાંથી પ્રાપ્ત થાય છે. પણ જ્યારે વસ્તુ નિર્ગુણ પ્રેમ લક્ષણા શુદ્ધ ભક્તિની, જ્યારે એકદમ મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહની વાત થાય છે કે સર્વથી વધારે સ્નેહ જ્યારે આપણો પ્રેમ ઉભો થાય છે, ત્યારે કેવલ ને કેવલ કૃષ્ણની ભક્તિ થાય છે. આ વસ્તુ આપણને ભાગવતજીમાંથી સમજવા મળે છે કે સત્વમ રજસ્તમ ઇતિ પ્રકૃતેર ગુણાસ્તૈર્યુક્ત પરઃ પુરુષ એક ઇહાસ્ય દત્તે સ્થિત્યાદય હરિવિરંચી હરેતિ સંજ્ઞા શ્રેयांसी તત્ર ખલુ સત્વ તનોર નૃણાંશુ. કે અહીંયા પણ પરહ પુરુષ એક ઇહાસ્ય દત્તે, કે આ 3 સત્વમ રજસ્તમ ઇતિ પ્રકૃતે ગુણાસ્તૈર્યુક્ત, આ 3 જે ગુણો છે એનાથી પરે એક પુરુષ બિરાજમાન છે. સ્થિત્યાદયે હરિ વિરંચી હર ઇતિ સંજ્ઞા, કે આ જગતની સ્થિતિ સર્જન અને લય માટે થઈને 3 રૂપ લીધા. હરિ વિષ્ણુ રૂપ લીધું, વિરંચી બ્રહ્માનું રૂપ લીધું, અને હર એટલે શિવજીનું રૂપ લીધું. આવી રીતના 3 રૂપો ધારણ કર્યા, પરંતુ પરતત્વ તો એનાથી અલગ જ છે. પરતત્વને પૂજવા માટે કોઈ 4 પુરુષાર્થોની જરૂરત નથી પડતી. અહીંયાથી જ જન્મ થાય છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, એ ચારેથી પાછળનું એટલે 5મો પુરુષાર્થ જે ભક્તિ છે, જે પોતાના અંદર જ પુરુષાર્થ છે. એટલે ભક્તિ નથી ધર્મ માટે, એટલે ધર્મ સિદ્ધ કરવા માટે પણ ભક્તિ નથી. અહીંયા ધર્મનો અર્થ એ છે કે જે વેદોક્ત ધર્મ છે, કે વેદોક્ત તો કઈ આપણે જે ઋષિ મુનિઓ દ્વારા જે આપણો ધર્મશાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે, તે એ ધર્મની સિદ્ધિ માટે પણ નથી, કોઈ પણ કામ કે કામના પૂર્તિ માટે પણ નથી,
કોઈ પણ અર્થ પ્રાપ્તિ માટે, ધન સંચય માટે પણ નથી અને મોક્ષ માટે પણ નથી. એ કેવલ ને કેવલ પોતાના જ અંદર એક પુરુષાર્થ છે. એટલે ભક્તિ કેવલ ને કેવલ એ પ્રભુને પ્રાપ્ત કરવા માટેના એક જ ઉપલક્ષ્યથી છે. ભક્તિ પોતાના અંદર એક ફલ છે. શ્રી ઠાકોરજી પાસે જઈને પ્રભુની સેવા કરવી એનાથી વિશેષ કોઈ વ્યક્તિને કોઈ ફલ નથી મળી શકતું. આપણને સમજવા જેવું છે કે એનાથી પછી ઉપર કોઈ બીજી વસ્તુ નથી. જેમ આપણે કોઈ રેસ જોઈએ કે રેસમાં બધા દોડી રહ્યા છે અને એમાંથી કોઈ એક વ્યક્તિને ગોલ્ડ મેડલ મળ્યો, પણ હવે મોટી જે રેસ છે એ રેસમાં મેડલ આપનાર અથવા એ રેસના જે કહીએ ને કે એ રેસના જે ફલ કાઢશે કે જે રેસમાં સારા પ્રતિયોગીનો ચુનાવ કરશે, તો એ વ્યક્તિનું જે સ્થાન છે એ રેસમાં દોડનારા કરતા પહેલેથી વધી ગયું છે. એટલે રેસમાં દોડ્યા વગર જ એનું સ્થાન એક વિશેષ રૂપમાં આવી ગયું છે, રેસથી બહાર હોવા પછી પણ. અહીંયા રેસથી બહાર થઈ જવું અને એક જ રેસ પોતાની સાથે પોતાની ભક્તિને દ્રઢ કરવા માટે અને કેવલ ને કેવલ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવું, એ જ ભક્તિ માત્ર આપણો પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થમાં આપણને મન લાગે અને આપણને એ શ્રી કૃષ્ણનું મહાત્મ્ય ખબર પડે, એની માટે શ્રી મહાપ્રભુજી આવું બધું કહી રહ્યા છે. આપણે જ્યાર સુધી કન્ફ્યુઝ થયા કરીશું કે પ્રભુનું સ્વરૂપ કેવું છે, કે ત્યાર સુધી આપણને મહાત્મ્ય જ્ઞાન નહીં થાય. આજે ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણે અલગ અલગ રીતના લોકોની વાતો સાંભળીને ક્યારેક આપણામાં મહાત્મ્ય ઓછું થઈ જાય છે. મહાત્મ્ય જ્ઞાનનું તમને ક્યારે સમજાશે કે જ્યારે કોઈ પણ એવા વ્યક્તિ સાથે તમારી વાતચીત થશે કે જેના દુસ્સંગથી તમારા અંદર ક્યાંક ને ક્યાંક પ્રભુનો વિશ્વાસ ઓછો થવા લાગશે. હવે દુસ્સંગ આજકાલ પ્રેક્ટિકલ જ થવો એવું જરૂરી નથી. તમને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સત્સંગ મળે છે, એવો જોઈએ તો દુસ્સંગ મળે. સારામાં સારી ક્વોલિટીનો દુસ્સંગ તમને મળશે. એમાં એ દુસ્સંગ તમને ઇંગ્લિશમાં પણ મળે, હિન્દીમાં પણ મળે, ગુજરાતીમાં મળે, સંસ્કૃતમાં જોતો તો સંસ્કૃતમાં પણ મળી જાય. એવા તમને જોઈએ ને એવી સારી કેટેગરીનો તમને દુસ્સંગ આજે અવેલેબલ છે. તો આટલા બધા દુસ્સંગોની વચ્ચે જ્યારે એ દુસ્સંગથી આપણે દૂર થઈએ છીએ ને ક્યારેક જો ન પણ થયા અને એવી બધી વાતો આપણને ઘરમાં પણ જો સાંભળવા મળે, તો આપણો પ્રભુ માટેનો વિશ્વાસ કેમ ઓછો ન થાય? તો એનું એકમાત્ર એની ચાવી મહાત્મ્ય જ્ઞાન છે. પ્રભુના મહાત્મ્યને હવે તમે શાસ્ત્રો દ્વારા સમજો અથવા કોઈ મહાપુરુષના વચનથી સમજો કે જેની વાતો શાસ્ત્રથી અવિરુદ્ધ છે. એટલે કે જે પણ આજ્ઞા કરી રહ્યા છે એ મહાપુરુષ, એમની આજ્ઞા, એ સંત, એ સત્પુરુષની આજ્ઞા એ એવી જ છે કે જેવી શાસ્ત્રોમાં આપી છે. હવે ઘણા બધા લોકો એવા પણ હોય કે શાસ્ત્રના મનન ચિંતન અધ્યયન વગર પણ આમનમ મહાત્મ્ય જ્ઞાન સ્થિર થઈ જતું હોય છે. તો જે આમનમ મહાત્મ્ય જ્ઞાન સ્થિર થઈ જાય છે, તો એ એવા ભગવાનના વિશેષ કૃપાપાત્ર લોકો, તો એમના માર્ગદર્શન પર પણ જો આપણે ચાલીએ. હવે ઘણા બધા ભક્તો છે, ઘણા ભક્ત કવિઓ છે જે પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ બંનેમાં થયા. એ ઘણા બધાને એવી રીતના શાસ્ત્રમાંથી મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત નથી કરવું પડ્યું. ઘણીવાર વિચાર આવે કે એ લોકો તે કોઈ પુરાણ નથી વાંચ્યા, કોઈ વેદ નથી વાંચ્યા, કોઈ શાસ્ત્ર નથી વાંચ્યા, તો પણ એ લોકોને ભક્તિ સિદ્ધ થઈ. તો ઘણાને એવું થાય કે મહાત્મ્ય જ્ઞાનની જરૂરત નથી, પણ એવું નથી. મહાત્મ્ય જ્ઞાન તો એ લોકોમાં હોય જ છે. મહાત્મ્ય જ્ઞાન વગર વાસ્તવમાં એ સેવા કરવું બહુ અઘરું થઈ જાય છે, ખાસ કરીને જે લોકો પર એવી કૃપા નથી હોતી એના માટે. બાકી તો પરે જેવા લોકો કે જેને શ્રી ગુસાઈજીને જેને પૂછ્યું કે પ્રભુનું નામ શું છે, ગુસાઈજી ત્યારે અપરસમાં બિરાજતા હતા. એટલે એ છોકરો જ્યારે બાજુમાં આવ્યો એટલે ગુસાઈજી દૂર જાય એ ભાવથી વ્રજભાષા વગર પરે પરે, તો એને એવું થયું કે મારા પ્રભુનું નામ પરે. તેમ કરીને પરે પરે કરીને પ્રભુને પુકારવા લાગ્યો. તો ઘણા પર એવી વિશેષ કૃપા હોય તો મહાત્મ્ય જ્ઞાન વગરે કરી શકે, પણ આપણા પર એવી કૃપા નથી. આપણું મન આજે ડગી જાય છે. આપણામાં ક્યારેક પ્રભુ માટે શંકા આવે છે, ક્યારેક અવિશ્વાસ થાય છે, ક્યારેક આપણને ઈશ્વરથી અલગ વિચાર આવવા લાગે છે. તો આપણા માટે આવશ્યક છે કે મહાત્મ્ય જ્ઞાન ક્યાંક ને ક્યાંકથી આપણે
સાચા અર્થમાં મેળવીએ. અને એમાં પણ ખોટું મહાત્મ્ય બતાવનાર પણ ઘણા બધા લોકો છે કે કદાચ આપણે મહાત્મ્યમાંથી ખોટા અર્થમાં જતા રહીએ, તો હું ખાસ એમાં રિકમેન્ડ કરું છું કે જેટલા આપણા શાસ્ત્રો એમાં ખાસ કરીને જ્યાં જ્યાં ભક્તિનું પ્રતિપાદન છે, જો કે આપણા માટે તો આપણા ગુરુ શ્રી મહાપ્રભુજીએ સર્વશાસ્ત્રોનો સમન્વય પોતાના ગ્રંથોમાં કર્યો છે. તે શ્રી વલ્લભના ગ્રંથો આપણે વાંચીએ અથવા શ્રીમદ ભાગવતનું આપણે અધ્યયન કરીએ તો આ બધી જ વસ્તુ આપણો વિશ્વાસ પ્રભુમાં અતૂટ રાખશે. તો એટલે મહાત્મ્ય જ્ઞાનની જરૂરત છે. તો એનાથી જે દ્રઢ વિશ્વાસ ઉભો થાય એ આપણો સેવામાં કામ લાગશે. એટલું યાદ રાખજો કે જો તમારે મોટી બિલ્ડિંગ બનાવી જ છે, જો તમારે એમાં 15, 20, 100 ફ્લોર કરવા જ છે, તો પછી તમારે એનો પાયો ખૂબ ઊંડો ખોદવો પડશે. તમારે એનો પ્રોપર બેઝ બનાવવો પડશે. એ બેઝ જ મહાત્મ્ય જ્ઞાન છે. પછી મહાત્મ્ય જ્ઞાનનો જો બેઝ મોટો અને સરસ થઈ જાય, તેમાં ભક્તિ રૂપી સેવા રૂપી 100, 150 માળ પણ ચડાઈ શકે. તો એવું સ્કાય સ્ક્રેપર બનાવવા માટે સારો પાયો એ મહાત્મ્ય જ્ઞાનથી આપણે કરવાનો છે. તો આવી રીતના આજે આપણે એ સમજવાનું પ્રયત્ન